વડોદરાના ભાયલીની વિબ્ગ્યોર સ્કૂલમાં ફી નામે થતી ઉઘાડી લૂંટનો મામલો 1 મહિના બાદ વાલીઓએ કરી ફરીથી રજૂઆત. વાલીઓએ ડીઓ સમક્ષ રજૂઆત કરી છે. વિબ્ગ્યોર સ્કૂલ એફઆરસીના હુકમ પ્રમાણે ફી લેવા તૈયાર નથી. 3 વર્ષથી એફઆરસી અને સ્કૂલ વચ્ચે ફંગોળાઈ રહ્યા હોવાના વાલીઓના આક્ષેપ છે. ખાનગી શાળાના સંચાલકો તંત્રને ગાંઠતા ન હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. ડીઓએ 30,000નો દંડ તેમજ એફઆરસીએ નોટિસ આપ્યા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે. તો પછી ડીઓ કોઈ પણ બાબત કે તેનો મતલબ શું? ડીઓએ જણાવ્યું કે વિબ્ગ્યોર સ્કૂલ સામે તપાસ ચાલી રહી છે. ગુજરાત બોર્ડ હોય કે સેન્ટ્રલ બોર્ડ, ગુજરાત સરકારના કાયદાનું પાલન કરવું જ પડશે, પરંતુ થતું નથી. વિબ્ગ્યોર સ્કૂલ સામેની તપાસ બાદ શાળાની એનઓસી રદ કરવા ભલામણ કરાશે. મહત્વની વાત એ છે કે આવું ઘણી બધી સ્કૂલ કરતી હોય છે, પરંતુ વાલીઓ ફરિયાદ કરતા નથી. અમે પૂરતા પુરાવાની સાથે જે એડિશનલ ડોક્યુમેન્ટ્સ જોઈતા છે એ બધા આપ્યા છે, જેના બેઝિસ પર ઘણી બધી આઇટમ્સ છે જે એફઆરસી ઓર્ડર પ્રમાણે જે આવતી હોય એવી ઘણી બધી આઇટમ્સ છે જે ક્વેશ્ચનમાં છે બાય લો. હવે સૌથી પહેલો મુદ્દો એ છે અહીંયા કે લો નામનો કોઈ વર્ડ જ નથી. ઓકે, અહીંયા દેર ઇઝ નો લો, બરાબર. કારણ કે એક સૌથી મોટો પ્રોબ્લેમ અમને એવું લાગે છે કે ઇમ્પ્લિમેન્ટેશનનો છે. હવે અમે કન્ફ્યુઝ લોટ ઓફ પેરેન્ટ્સ છે જે સ્કૂલ પાસે જઈએ તો સ્કૂલ કહે છે અમે પ્રાઇમ છે, અહીંયા આવીએ તો આ લોકો કહે છે કે અમે ગુજરાત સરકાર તરફથી માન્ય જે એફઆરસી કમિટી છે, જે ડીઓ નિયુક્ત થયા છે, એટલે ઘણા બધા ડીઓ બી ચેન્જ થઈ ગયા, એટલે હું તો હમણાં જ આવ્યો છું, એટલે મેનો હિમ એન્ડ વ્યાસ સાહેબ. સો આની અંદર એવું છે કે અમને છે ને શટલકોકની જેમ વાપરે છે, બરાબર, પેરેન્ટ્સને. તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે. સ્કૂલની અરજી આપણે હમણાં જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈ વિભાગ બદલ 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ ઉપરાંત શાળાની હજી પણ જોગ હુકમી ચાલુ છે. એ જોગ હુકમી જોતા શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું.